આજનું એપિસોડમાં ભાઈ બ્લોગ નથી, કારણ આ દરવાજાની પાછળ મારા બા અને દાદાની આખી મહેનત છે. નાનકડા ગામડામાંથી આવીને સિટીમાં આવું એટલે થોડું લેવલે તો બહુ મોટી બાબત. તો હે ગાઈસ, સ્વાગત છે તમારું મારા નવા એપિસોડમાં. આજનું એપિસોડમાં ભાઈ બ્લોગ નથી, કારણ કે આજે હું મારા ઘરનું હોમ ટૂર આપવાનો છું. આજે ભાઈ તમને મારું ઘર કેવું છે તમને પણ ખ્યાલ આવે તો જલ્દી હોમ ટૂર જોવા માટે તૈયાર થઈ જજો. હાલો તમને હોમ ટૂર આપી દો. હા, તો હવે તમને મારું ઘર પહેલા દેખાડું. શરૂઆત આપણે ફળિયાથી કર્યું. પહેલા ફળિયામાં અંદર દરવાજાથી એન્ટર આવવું એટલે અહીંયા બાથરૂમ છે, બે બાથરૂમ છે, અહીંયા આપણે ગેંડી છે અને અહીંયા ચોકડી છે, ફરી ચોકડી છે. અહીંયા અમે વાસણ ને એવું ઉટકવા માટે ચોકડી રાખી છે. હવે તમે અહીંયા ઉપર પેલા હનુમાનજીનો ફોટો છે અને આ દરવાજાની પાછળ મારા બા અને દાદાની આખી મહેનત છે. એમના હિસાબે જ આખા રાજકોટમાં જેવા શહેરમાં ઘરનું ઘર કરવું એટલે છે, કારણ કે નાનકડા ગામડામાંથી આવીને સિટીમાં આવું એટલે થોડું હોય છે. આની આખા દરવાજાની પાછળ છે ને મારા બા અને દાદાની આખી મહેનત છે. તમને એ દેખાડું. અમારા લેવલે તો બહુ મોટી બાબત કહેવાય. તમને પણ એ દેખાડું. તો હાલો તમને દેખાડું આ દરવાજાની પાછળ હું આપું. તો જોવા મને ઉભા રહ્યો એમ થોડું કઈ જવું આજે તમારું સ્વાગત કરું. આવો તમારું મારા બા અને દાદાએ બનાવેલું ઘર છે. એમાં અહીંયા ચાલુ કરી તો પહેલા શરૂઆતમાં અમે મંદિર લીધું છે. આખું મંદિર આવેલું છે અને અહીંયા આખું ઘર આવેલું છે. આ દરવાજો એમને મહેનતથી, મતલબ એ ટાઈમમાં થોડુંક અઘરું હતું એમના માટે બનાવેલું. ભેગું કરીને જેને ખબર છે કે ભેગું કરીને આ દરવાજો આખો મેન દરવાજો બનાવેલો છે. આવી એટલે અમારા ગઈઢાબાનો ફોટો છે, અહીંયા ટીવી છે. તો પછી વાત કરી તો કે ભાઈ અહીંયા શેટી છે અને પછી આવો અહીંયા એટલું શોકેસ છે જે મારા દાદાને એ ટાઈમમાં જ્યારે ઘર બનાવતા હતા ને ત્યાં શોકેસનો જમાનો હતો. એટલે દાદાએ એમને શોકેસ બનાવેલો છે. ત્યારે તો બધા ત્યારે શોકેસનો મતલબ કે શોપીસની વસ્તુ રાખવા માટે કરતા. અત્યારે તો એમાં પોતાને એવું રાખવા માટે કહે છે, થોડુંક કાચને વાસણ એવું રાખવા માટે કહે છે. તમને દેખાડું એમાં શું એમ રાખ્યું છે. તો પહેલાં તો ચાલુ કરી. અહીંયા એક આ મારો ફોટો છે, આમાં બેનનો ફોટો છે જે મોબાઈલ પકડીને ઊભી છે, અને આ મારો નાનો ભાઈનો ફોટો છે. અહીંયા વાત કરી તો કે અહીંયા મારા દાદા છે, અહીંયા મારા બા છે, અને આ મારા મમ્મીનો ફોટો છે, ત્યાં મારા પપ્પાનો ફોટો છે, આ પપ્પાનો ફોટો છે. થોડીક બે ચાર વસ્તુ શોપીસની રાખેલી છે. અમે આગળ વધી ત્યારે વાત કરી હવે રસોડામાં હાલો તમને દેખાય. મારો પહેલો બ્લોગ જોયો હશે તો એમને ખ્યાલ હશે કે અહીંયા ઘોડો હતો, પણ ઘોડો અમે કાઢી નાખ્યો છે. એને લઈ લીધો છે અહીંયા. તો આને તમે શું કહો? આને તમે ઘોડો જ કહો, શું કહો છો? એ જરાક નીચે કોમેન્ટમાં કહેજો. અમે તો ઘોડો જ કહીએ છીએ, કારણ કે ભાઈ ઘોડો જ કહેવાય. અને અહીંયા ગેસનું છે ને બીજું વધતે છે. અહીંયા ફર્નિચર કરેલું છે, ફર્નિચરના દરવાજા છે પણ ફર્નિચર છે. બીજા રૂમમાં જેનો ઉપયોગ બહુ જાજો કરતા નથી અમે, છતાં તમને દેખાડી દઉં. બીજો રૂમ છે ટોટલ. તો બીજા રૂમમાં અંદર આવતા જ ફ્રીજ છે મોટું, જે હમણાં જ લીધું હતું, 2 વર્ષ જેવું થવાયું છે. મોટું ફ્રીજ છે. થોડાક ચોપડાને એવું પડ્યું છે, પણ થોડોક એને નજર અંદાજ અત્યારે પૂરતા કરી નાખો આ બધી વસ્તુને. એક સેટી અહીંયા છે. જૂના ઘરમાં જૂના વાસણ પડ્યા હોય ને જલ્દીથી નીચે કોમેન્ટ કરીને કહો કે ભાઈ કોના ઘરમાં જૂના વાસણ પડ્યા. આવડા જે વાસણ પડ્યા છે એ જલ્દી કોમેન્ટ કરીને કહો કે આ વાસણ છે ને એ આણામાં ને એ રીતે લગભગ આવે મારા ખ્યાલ મુજબ. તમને દેખાડું. પછી અહીંયા જો આ બધું થોડુંક નજર અંદાજ કરી નાખજો, ખાટલા ને એવું બધું, કારણ કે આ રૂમનો ઉપયોગ એટલો બધો નથી કરતા એ માટે. હવે અહીંયા આગળ આવો જોઈએ જે મોબાઈલ ઉતારે છે શૂટિંગ ને વાત કરી તો અહીંયા ફર્નિચર વાળા ખાના છે. ટોટલ 1 2 3 ખાના અને ફ્રીજ ને એવું છે. બહુ જાજુ બધું નથી. હવે આપણે આગળ આવી તો હવે મારો ઉપરનો મારનો વિડીયો જો હોય, જો તમને મારું હોમ ટૂર સારું લાગ્યું હોય અને પાર્ટ 2 જોતો હોય, એટલે કે આના બીજા મારનો વિડીયો હોય તો જલ્દી કોમેન્ટ કરો. આપણે જલ્દીથી વિડીયો બનાવી નાખશું એનો પણ. ને આ મારું હોમ ટૂર જે તમને સારું લાગ્યું હોય તો એક લાઈક કરી નાખજો. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જલ્દી. આપણી ગુજ્જુ ફેમિલી અને ગુજ્જુ આર્મી બહુ એટલે બહુ મોટી કરવાની છે, તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી નાખો.
ને મળ્યાના પછીના વિડીયોમાં ત્યાં સુધી બાય.